મોરબી મહાનગરપાલિકાની રચના 1 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવી હતી સરકારશ્રી દ્વારા. અને સરકારશ્રી દ્વારા વિવિધ સ્ટાફ અને જે બ્રાન્ચ છે એની ફાળવણી કોર્પોરેશનમાં કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 વર્ષમાં અનેકવિધ કામો કરવામાં આવ્યા છે. ભલે એ કન્સ્ટ્રક્શન રિલેટેડ હોય, ભલે એ રોડ રિલેટેડ હોય, કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્વચ્છતા રિલેટેડ હોય, એ તમામની વિગતવાર માહિતી આજે અમે તમામ મીડિયાના મિત્રો સાથે શેર કરી છે. સાથે સાથ આગામી સમયમાં શું આયોજન છે અને કઈ કઈ વસ્તુઓ પર કોર્પોરેશનનું ફોકસ રહેવાનું છે એ પણ આજે અમે મીડિયાના તમામ મિત્રો સાથે શેર કર્યું છે. સાથે સાથ 1 જાન્યુઆરી 2026થી પીપલ્સ બજેટનું પણ અમે કામગીરી ચાલુ કરવા જઈ રહ્યા છે. જેના અંતર્ગત આ વર્ષના બજેટ માટે લોકોના શું સૂચનો છે એ અમે લોકો પાસેથી મેળવવા જઈ રહ્યા છે. જેના માટે અમે એક QR કોડ પણ તમામ લોકો સાથે શેર કરીએ છીએ. એ QR કોડને સ્કેન કરવાથી તરત જ વેબસાઇટ પર જઈને આપ આપનું સૂચન શેર કરી શકો છો. જેમાં તમામ પ્રકારના સૂચન ગાર્ડન, લાઇબ્રેરી, રોડ, રસ્તા, ડ્રેનેજ તમામ સજેશન આપ વેબસાઇટ પર જઈને આપી શકો છો. અને જ્યારે આ વર્ષનું આયોજન થશે ત્યારે આ કામોનો સમાવેશ થાય એના માટેનો અમે પ્રયત્ન કરીશું. આના સાથે સાથ કોર્પોરેશનનું 1 વર્ષ પૂર્ણ થતું હોય એના માટે અમે લોકો માટે પણ અને સ્ટાફ માટે પણ વિવિધ આયોજનોનું સમાવેશ કર્યું છે. એ આયોજનની માહિતી પણ અમે વિવિધ લોકો સાથે શેર કરી છે. એમાં ઘણા બધા આયોજનો છે, પરંતુ અમુકની જો હું વાત કરું તો અમારા સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવશે. સાથે સાથ પોતાની શાખાનું ક્લીનઅપ અને ચિંતન શિબિરનું પણ આયોજન અમે અમારા સ્ટાફ માટે કરી રહ્યા છીએ. જ્યારે લોકોની વાત કરીએ તો લોકોને કોર્પોરેશનની કામગીરી બાબતે જાગૃતતા થાય એના માટે અમે સ્કૂલના વિવિધ બાળકોને કોર્પોરેશનની ઓફિસમાં લાવવા જઈ રહ્યા છે અને વિભિન્ન વિભાગોમાં થતી કામગીરીથી એમને અવગત કરવા જઈ રહ્યા છે. સાથે સાથ જે બેસ્ટ બાળક હશે એમને ડે વિથ કમિશનર માટે પણ એમને જોઈન કરવામાં આવશે અને આખા દિવસ મારી સાથે રહીને એ લોકો કરવામાં આવતી કામગીરી અને કોર્પોરેશનની વિવિધ મિટિંગ્સ વગેરે બાબતે જાગૃતતા મેળવી શકશે. જે યુવાનો છે એમને પણ હું આગ્રહ કરું છું કે કોર્પોરેશન દ્વારા 1 વર્ષ પૂર્ણ થતાં એક હેશટેગનું ચયન કરવામાં આવ્યું છે, #MMC@1. તો છેલ્લા 1 વર્ષમાં થયેલ વિકાસના કોઈ પણ કામ સાથે આપ પોતાની સેલ્ફી આ હેશટેગ સાથે ક્લિક કરી શકો છો અને એ અમે ધ્યાને લઈશું. અને આમાં પણ જે શ્રેષ્ઠતમ 3 સેલ્ફીઝ અમને મળશે એ તમામ સેલ્ફીઝને પુરસ્કૃત કરવામાં આવશે. ક્યારે અકસ્માત થાય કોઈ નક્કી નહીં. જોઈ શકો છો મેન રસ્તો છે, મેન ગેટનો વાવડી રોડ ગાયત્રીનગર. ક્યારે અકસ્માત થાય કાંઈ નક્કી નહીં. આમાં પ્રાથમિક શાળા છે. અહીંયા આ રીતનું રોજનું છે. જો આ પ્રાથમિક શાળા છે. આ દ્રશ્ય છે.